નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આવેલ નાના અંબાજી તરીકે ઓળખાતા શ્રી અંબિકા માતાજી મંદિરમાં આજ સવારથી આરતી મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી માગશર મહિનો અને કમૂરતામાં નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ આરતી મંડળ દ્વારા નવચંડી હવનનું આયોજન કરાયું હતું. તેમાં મુખ્ય યજમાન તરીકે દાતાશ્રી ગંગલાલની, હરેશભાઈ, મોહનદાસ, વિશાલ ફૂટવેરવાળા અને બીજા 14 યજમાનોએ ભાગ લીધો હતો અને આ નવચંડી હવનમાં બેસીને ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં કાર્યકર એવા ઈશ્વરભાઈ જોઈતાભાઈ પ્રજાપતિ અને ઈશ્વરભાઈ જેઠાભાઈ પટેલ તથા અંબિકા માતાજી મંદિરના પ્રમુખ તથા મેનેજર તથા સવારના આરતી મંડળના તમામ સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સાંજે 4:30 કલાકે હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને તમામ લોકો માટે મહાપ્રસાદનું પણ ભવ્યથી ભવ્ય આયોજન કરાયું હતું. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખબર વડાલી, ખેડબ્રહ્મા. અમે આ યજ્ઞ 18 વર્ષથી યજ્ઞ આરતી મંડળનો યજ્ઞ ચાલુ છે. 18 વર્ષથી અમે કરીએ છીએ. બધા સાથ સહકાર બધાનો અને માતાજી સ્ટાફનો અને માતાજી પ્રમુખશ્રીનો અને સભ્યશ્રીઓનો સાથ સહકાર મળે છે અમને. અને અમે બધા હળીમળી અને બધા યજ્ઞ કરીએ છીએ. દર સાલ કરીએ છીએ. ભાદરવા મહિના અરે માગશર મહિનામાં દર સાલ અમે કરીએ છીએ યજ્ઞ. કમૂરતામાં યજ્ઞ કરીએ છીએ અને આ સાલ અમે 15 જોડા બેહાડ્યા છે. એમાં મેઇન યજમાન હરેશભાઈ ગંગલાણી છે અને બીજા 14 સભ્યો બીજા અન્ય છે.